પહેલાના લેક્ચરમાં આપણે પરાગાશયની આંતરિક રચના લીધી હતી. એ પરાગાશયમાં લઘુ બીજાણુ જનન પ્રક્રિયા 2 પ્રશ્ન પૂરા કર્યા હતા. હવે એ લઘુ બીજાણુ જનનથી લઘુ બીજાણુ નિર્માણ પામી ગયા, મતલબ કે પરાગરજ પણ કહી શકાય. તો એ પરાગરજની રચના એટલે કે માઇક્રોસ્કોપિક રીતે જોઈએ તો પરાગરજ એ આંતરિક રીતે કેવી રચના ધરાવે છે, કઈ રીતના પટલો આવેલા છે એની આપણે વાત કરીએ. લઘુ બીજાણુની રચના એવી રીતે પણ પૂછી શકાય અને પરાગરજની રચના સમજાવો. આ વર્ષે બોર્ડમાં પહેલી બેચને પૂછાયેલો પ્રશ્ન છે 2 માર્ક્સમાં, અને એમાં આકૃતિ જરૂરી નહોતી પણ માંગે તો દોરવી પડે. તો પહેલાં આપણે આકૃતિની વાત કરીએ. રજ મતલબ ધૂળ, એટલે રજકણ જેવી દેખાતી અને વાતાવરણમાં ઉડતી અને ખાસ કરીને એલર્જી પ્રેરક પણ ગણી શકાય છે, અને સાથે સાથે એક પ્રકારની ઔષધ તરીકે પણ બહારના પ્રાંતોમાં એટલે કે ઇન્ડિયા બહાર તો બહુ જ સારી રીતે એક ટોનિક તરીકે વપરાતી રચના આ પરાગરજ છે. તો હવે એની આંતરિક રચનામાં એ કેવી દેખાય છે, તો એને 2 પટલ છે. બાહ્ય પટલ, અંદરનું પટલ. અને મેં આ જે સળંગ દોર્યા છે એવી સળંગ રચના હોતી નથી, એટલે પટલ આખું આવી રીતે સળંગ હોતું નથી. જ્યાં જ્યાં દોરવા માટે આપણે આ રીતે કરવું પડે. પહેલાં રાઉન્ડ દોરી દો અને પછી રાઉન્ડ દોર્યા પછી થોડીક આવી રીતે રબરથી ભૂસીને ગેપ આપો અને પછી એમાં આ રીતે છિદ્રિષ્ટ રચના ગમે ત્યાં બતાવી શકાય. એવું નથી કે આવી રીતે જ દર્શાવાય, પણ કોઈ બી જગ્યાએ તમે આ છિદ્રિષ્ટ રચના દર્શાવી શકો. શરૂઆતનું જે આ બહારનું ફર છે એને આપણે સામાન્ય ભાષામાં બાહ્ય આવરણ અથવા કહી શકો બાહ્ય પટલ. પછી આને અંતઃપટલ અથવા અંતઃ આવરણ કહી શકાય. એની અંદર એનું સ્પષ્ટ મોટું કોષ કેન્દ્ર, પણ અહીંયા હું 2 દોરું છું અને એની ચર્ચા આપણે વર્ણનમાં કરીશું કે 2 કેમ દોરીએ છીએ. એ બીજું નાનું સાથે એનો જીવરસ. આવી રીતની જો આંતરિક રચના દોરવાની આવે તો આ સાદી આંતરિક રચના તમે દોરી શકો. આનું આપણે નામકરણ કરીએ તો આ છે વાનસ્પતિક કોષ, અને આ છે જનન કોષ. હવે જ્યાં આપણે જગ્યા કરી છે અને આ ગોળ દોર્યું છે એનું નામકરણ કરીએ તો એ છે જનન છિદ્ર. તો આંતરિક રચનામાં આટલા ભાગો આપણે વર્ણવવા પડે અને સ્વાભાવિક રીતે જે ટપકા કર્યા છે એનો પોતાનો જીવરસ છે. ન લખો તો ચાલે, અથવા કોષરસ. તો પરાગરજ અથવા લઘુ બીજાણુ જે નર પ્રજનન એકમ તરીકે કાર્ય કરે, ફલનમાં ભાગ ભજવે, કારણ કે આપણું પ્રકરણ છે સપુષ્પ વનસ્પતિમાં લિંગી પ્રજનન. તો પરાગરજ એ બહુ મહત્વની રચના. એનું પોતાનું એક જ કોષ કેન્દ્ર હોય, એ દ્વિકોષ કેન્દ્રીય સ્થિતિએ હોતી નથી. પણ મેં અહીંયા 2 દોર્યા છે એનું કારણ એ છે કે જ્યારે આ પરાગરજ પરાગાશયનું નિર્માણ પામી જાય પછી એનું જે કોષ કેન્દ્ર છે, હવે સ્વાભાવિક રીતે મેં આગળ તમને કીધું હતું એની આપણે થોડીક ફરી વાત કરી લઈએ કે લઘુ બીજાણુ માતૃકોષ, એમાં લઘુ બીજાણુ જનન થાય અને આવી રીતે 4 આ એક રેખાંકિત અથવા રેખાંકિત ચાર્ટ સ્વરૂપની અર્ધીકરણની એક પ્રક્રિયા છે. પણ આ 4 અલગ નથી પડતા. આપણે એવું કીધું હતું કે આ 4 પરાગ ચતુષ્કોણ હોય છે આવી રીતે 4.
અને આ ચારેય પછી સ્વતંત્ર પરાગરજ બનશે ત્યારે રંગસૂત્રની દ્રષ્ટિએ દ્વિકીયમાંથી એકકીય બની ગયું છે. તો હવે આ જે એક છે, 2 છે, 3 છે, 4 છે, ચતુષ્કની અંદર 4 હોય તો દરેક સ્વતંત્ર પરાગરજ થશે અને એ પરાગરજ આવી રચનાવાળી હોય એવી કહેવાની મારી બાબત છે. અને એનું જે કોષ કેન્દ્ર હોય એ રંગસૂત્રની દ્રષ્ટિએ n હોય, મતલબ એકકીય. હવે એ પરાગાશયમાં જ્યારે આ પરાગરજ હોય છે ત્યારે આ જે રંગસૂત્ર એકકીય કોષ કેન્દ્ર, રંગસૂત્રની દ્રષ્ટિએ એકકીય, એ કોષ કેન્દ્રનું વિભાજન થાય છે અને એ વિભાજન હવે સમવિભાજન પ્રકારે હશે. એટલે એ કોષ કેન્દ્ર વિભાજિત થઈ અને 2 અસમાન કોષ કેન્દ્રો બનાવે છે અને એ 2 અસમાન કોષ કેન્દ્રો પછી કોષમાં પરિણમશે. આપણે એની વાત આગળ કરીશું. એટલે અહીંયા 2 દોરવાના છે અને એ 2 કોષ કેન્દ્રો હવે 2 કોષ તરીકે અથવા કોષ કેન્દ્ર તરીકે લખો તો આ જનન કોષ કેન્દ્ર અથવા જનન કોષ અને આ વાનસ્પતિક કોષ. હવે પહેલા કોષ કેન્દ્ર બોલીએ અને પછી કોષ કેમ બોલીએ? કારણ કે પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થાય. જેમ કે આ એક કોષ કેન્દ્ર છે તો 2 અસમાન વિભાજન પામશે તો એક મોટું કોષ કેન્દ્ર અને એક નાનું કોષ કેન્દ્ર. તો નાનું એ જનન કોષ કેન્દ્ર તરીકે અને મોટું એ વનસ્પતિ કોષ કેન્દ્ર તરીકે. પછી જે કોષ કેન્દ્રને પોતાનો કોષ રસ મળે અને કોષ દિવાલ રચાય પછી જ આપણે કોષ શબ્દ વાપરી શકીએ. પણ અહીંયા નામ નિર્દેશનમાં સીધું જ મેં લખ્યું છે જનન કોષ અને વાનસ્પતિક કોષ. તમે કોષ કેન્દ્ર પણ લખી શકો અને અહીંયા આપણે જો એને રચના કોષ તરીકે લખી તો કોષ રસને અલગ વિભાજિત કરવો હોય તો આ રીતે કરી શકાય. પણ આનો દોરો તો ચાલે. તો હવે આપણે મૂળ રચના ઉપર આવીએ. પરાગરજની રચના પરીક્ષામાં પૂછાય તો શું લખવું અને કઈ રીતે એની શરૂઆત કરવી? તો પરાગરજ પોતે એનું માપ શું છે? તો 20 થી 25 મ્યુ માઇક્રોન એનું માપ છે. કોઈ બી આકાર હોઈ શકે, અંડાકાર, ગોળાકાર, લંબગોળ વગેરે વગેરે. આકાર મહત્વનો નથી અને ધૂળના રજકણ એટલે ધૂળની રજ હોય એવી રીતની પરાગરજ છે. એટલે પરાગ એનો શબ્દ છે અને પાછળ રજ લગાડીએ છીએ એટલે નામ પરાગરજ છે. ધૂળની રજ જેવી એની રચના, પણ 20 થી 25 મ્યુ માઇક્રોન. અને જ્યારે એને માઇક્રોસ્કોપિક અભ્યાસ કરીએ ત્યારે એને 2 પટલ છે. એટલે પહેલું માપ વિશે લખો, પછી પટલ વિશે લખો. બહારનું પટલ એ બાહ્ય પટલ અથવા બાહ્ય આવરણ, અંતઃપટલ જે વચ્ચે વચ્ચે નાના નાના છિદ્રો ધરાવે છે અંતઃપટલ અથવા અંતઃ આવરણ લખી શકો. એની અંદર રહેલો એનો કોષ રસ, એમાં એક મોટું કોષ કેન્દ્ર જે એકકીય છે અને પછી વિભાજિત થઈ અને 2 કોષ કેન્દ્રો અને પછી કોષમાં પરિણમે છે. એટલે એ વખતે એની અંદર જનન કોષ અને વાનસ્પતિ કોષ હોય છે. તો આ સ્થિતિ એ પરાગરજ છે. હવે બહારનું જે આવરણ છે એ સૌથી મહત્વની બાબત છે કે એ બહારનું આવરણ એ એક પ્રતિરોધક દ્રવ્ય, પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય, ખાસ શબ્દ યાદ રાખવાનો છે. બહારનું આવરણ પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય સ્પોરોપોલિનિન નું બનેલું છે. આ એક પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે. કાર્બનિક દ્રવ્ય અને આ એવું દ્રવ્ય છે કોઈ પણ જલદ એસિડ, જલદ બેઝ, કોઈ બી ઉકળતું ગરમ પાણી કે કોઈ બી પ્રકારનું તાપમાન એની પર અસર કરતું નથી, એને અવનત કરતું નથી, મતલબ એનું વિઘટન કરતું નથી. અને એટલા માટે આપણે પરાગરજને અશ્મિ સ્વરૂપે જાળવી શકીએ છીએ ઘણા વર્ષો સુધી. આ બહારનું આવરણ જ્યાં એ આવરણની ગેરહાજરી છે, મતલબ કે જો અહીંયા આ જગ્યાએ મેં બહારનું આવરણ દર્શાવ્યું નથી એટલે જ્યાં એની ગેરહાજરી છે એ એરિયા છિદ્ર સ્વરૂપે દેખાશે અને એને જનન છિદ્ર કહેવાય છે. અને આ જનન છિદ્રનું કામ છે પરાગરજનું અંકુરણ થાય ત્યારે પરાગ નલિકા ત્યાંથી વિકસશે એટલે એને જનન છિદ્ર કહેવાય છે, જે આગળ આપણે પછી ભણીશું.
અંતઃઆવરણ અથવા અંતઃપટલ, એના માટે હું એક શબ્દ લખું છું અને એ બે પ્રકારના પોલિસેકેરાઇડ મતલબ કાર્બોદિત, આ બી એક કાર્બનિક પ્રતિરોધક દ્રવ્ય સ્પોરોપોલિનિન, પણ એ વિઘટન ન થઈ શકે તેવું છે. જ્યારે અહીંયા અંતઃપટલ એ પણ કાર્બનિક દ્રવ્યનું જ બનેલું છે અને પોલિસેકેરાઇડ ઘટક છે સેલ્યુલોઝ વત્તા પેક્ટિન, અને એને એક શબ્દ આપીએ પેક્ટોસેલ્યુલોઝ. આ ઘટક કોમન નામ છે, આ ચોપડીમાં નથી આપેલું, પણ સેલ્યુલોઝ વત્તા પેક્ટિનનો એક કોમન શબ્દ છે, એ છે પેક્ટોસેલ્યુલોઝ કહી શકાય. એટલે અંતઃપટલ એ સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું પાતળું પટલ છે. બહારનું પટલ કઠણ છે, અવનત નથી થતું, વિઘટિત નથી થતું. એટલે પટલ વિશે લખીએ ત્યારે આ બે દ્રવ્યોના નામનો ઉલ્લેખ ન કર્યો હોય તો અડધો કે 1 માર્ક એ જે પ્રમાણે પરીક્ષક નક્કી કરે તે પ્રમાણે કપાય. એટલે આ બહુ જરૂરી છે, કારણ કે આમાં બીજું કશું રચનાકીય બાબતમાં છે નહીં. એટલે 20 થી 25 મ્યુ માઇક્રોન એ એનું માપ છે, એનો વ્યાસ, એનું રજનું આખું માપ એ લખવું પડે. આકારમાં તમે 1-2 શબ્દ ન લખો તો ચાલે. પછી એની રચનામાં બાહ્ય પટલ સ્પોરોપોલિનિનનું બનેલું, જે પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે. અને પ્રતિરોધક કાર્બનિક દ્રવ્યનો મતલબ એમ થાય કે કોઈ પણ જલદ એસિડ, જલદ બેઝ ગમે તેમાં તમે આ પરાગરજને નાખો તો એ વિઘટન પામતું નથી, અને માટે અસ્મિ સ્વરૂપે સાચવી શકીએ છીએ આપણે પરાગરજને ઘણા વર્ષો સુધી. સાથે સાથે એનું અંદરનું પટલ સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું પાતળું આવરણ છે, અને એ જ્યારે ફલન પ્રક્રિયા થવાની હશે તે પહેલા એ પટલનું એક અગત્યનું કાર્ય છે, એમાંથી પરાગનલિકા વિકસે છે. અને એ જે છિદ્ર છે એ જ્યાંથી વિકસે તે છિદ્રને આપણે જનન છિદ્ર અથવા અંકુરણીય છિદ્ર કહી શકીએ. એની અંદર એનો જીવરસ અને એનું કોષ કેન્દ્ર, જે પછીથી બે કારણ છે. પરાગરજની અંદર એનું કોષ કેન્દ્ર જે એકકીય હોય એ જ અવસ્થાએ કદાચ પરાગાશયનું સ્ફોટન થાય ને પરાગરજ ત્યાંથી ઉડે કોઈ પણ વાહકની મદદથી અને સ્ત્રી કેસર ચક્રના પરાગાસન પર સ્થાપન પામે. ત્યાં સુધીમાં એ એક કોષ કેન્દ્રવાળી પણ હોઈ શકે, અથવા તો પછી એ જ વખતે જ્યારે પરાગાશયની અંદર છે પરાગરજ, ત્યારે એના કોષ કેન્દ્રનું કદાચ વિભાજન થઈ પણ જાય, અને વિભાજન થઈ જાય તો બે કોષ કેન્દ્રો અસ્તિત્વમાં આવે. અસમાન કદના હોય, આ ખાસ ધ્યાન રાખજો. નાનો કોષ જનન કોષ તરીકે ઓળખાય, અથવા નાનું કોષ કેન્દ્ર જનન કોષ કેન્દ્ર તરીકે ઓળખાય, અને મોટું કોષ કેન્દ્ર અથવા મોટો કોષ એ વાનસ્પતિક કોષ તરીકે ઓળખાય. એનું એક બીજું નામ છે જે એક એક્સ્ટ્રા તરીકે છે, એને કહેવાય છે નાલ કોષ પણ કહેવાય છે. એટલે બે નામ છે, નાલ કોષ અથવા વાનસ્પતિક કોષ અને જનન કોષ. તો આ રીતની બાબત એ પરાગરજની આંતરિક રચનામાં આવે, અને એમાં આ આકૃતિ માંગે તો તમે આવી સામાન્ય આકૃતિ આપો તો ખોટું નથી પડતું. આ સાલે આ પ્રશ્ન જ્યારે પૂછાયો હતો અને બોર્ડના પેપરનું ચેકિંગ હતું ત્યારે 2 માર્ક કઈ રીતે આપવા બોર્ડવાળા નક્કી કરીને આપે અમને કે માર્ક કઈ રીતે આપવા. તો આના વિશેનો ઉલ્લેખ કરો છો, પછી પટલ વિશેનો ઉલ્લેખ છે, પટલના કયા કાર્બનિક દ્રવ્યોના બનેલા છે, કયા રસાયણના પટલ બનેલા છે એનો ઉલ્લેખ કરો છો, એના કોષ કેન્દ્રનો ઉલ્લેખ કરો છો, જનન છિદ્ર વિશે લખો છો. આટલું વર્ણન લખો છો તો 2 માર્ક આપવા એવું હોય છે. અને જો આમાંથી કોઈ એકાદ શબ્દ અથવા કોઈ વર્ણન ક્યાંક રહી ગયું, ખાસ કરીને પટલ વિશે, કોષ કેન્દ્ર વિશે, માપ વિશે, જનન છિદ્ર માટે, તો અડધો માર્ક કાપી શકે છે પરીક્ષક. તો એ રીતનું લખાણ લખવાનું હોય છે. બીજું બધું વધારાનું તમે ના લખો તો ચાલે. તો આ રીતે એક પ્રશ્ન થયો, એ છે પરાગરજની રચના. હવે પરાગરજ એ પોતે એક એલર્જક તરીકે પણ કાર્ય કરે છે. મતલબ કે જ્યારે પાનખર ઋતુ હોય ત્યારે સૌથી વધારે ધૂળ ઉડે, સૌથી વધારે રજ એ વખતે હોય છે, અને એ રજની એલર્જી એ શ્વસન તંત્રની ઘણી બધી શ્વાસોશ્વાસની પ્રક્રિયાઓ માટે જોખમ ઊભું કરે. એટલે ટૂંકમાં એવું કહી શકાય કે પરાગરજ એક એલર્જન તરીકે શ્વાસ તંત્રને એટલે શ્વસન માર્ગને હાનિ પહોંચાડતું એક આ પદાર્થ તરીકે અથવા કોષ તરીકે વર્તી શકે. તો એ એક નુકસાન છે. સામે એક ફાયદો છે કે પરાગરજ જે છે એ મધમાખી દ્વારા જ્યારે પુષ્પનું
વાહક તરીકે ઉડતી હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજા પુષ્પો પર, ત્યારે એ પરાગરજમાંથી એ મધુરસ બનાવે છે. અને એ મધુરસ એ ખાસ કરીને બહારના દેશોમાં, આપણા ત્યાં મધ બને છે પણ બહારના દેશોમાં એમાંથી ગોળી, સિરપ, પછી દોડવીરો અથવા એથ્લેટ માટે, પછી જે રેસમાં ઘોડા દોડતા હોય છે, જે પેલી રેસમાં ઘોડાની રેસો હોય છે, ત્યાં આગળ એ ઘોડાના ખોરાક તરીકે આ પરાગરજમાંથી બનતી ઔષધો અથવા ગોળીઓ અથવા સિરપ ઘણીવાર એનો ઉપયોગ એ લોકો કરે છે, જે શક્તિવર્ધક તરીકે છે. એટલે એ ઉપયોગ બી થયો, એટલે એલર્જન તરીકે એ બીમારી પણ ફેલાવે છે, આર્થિક ઉપયોગિતા તરીકે એમાંથી શક્તિવર્ધક દવાઓ પણ બને છે જે ઉપયોગી છે. તો એની ઉપયોગિતા થઈ. પરાગરજ અશ્મિ સ્વરૂપે સાચવી શકાય છે એટલે લાંબો સમય રહે, પણ ઘઉં, ચોખા જેવી વનસ્પતિઓમાં પરાગરજ એકવાર પરાગાશયમાંથી નીકળે પછી 30 મિનિટ પછી વિઘટિત થઈ જતી હોય છે. એટલે એ એક ઉદાહરણ તરીકે તમારી બુકમાં આપ્યું છે કે ઘઉં અને ચોખા જેવી વનસ્પતિઓમાં 30 મિનિટ બાદ પરાગરજ વિઘટન પામે છે, પછી એ જનન છિદ્રમાંથી પરાગનલિકાનો વિકાસ આપણે પ્રેરી શકાતો નથી. બાકી એક જનનકોષ તરીકે પરાગરજ, નર જનનકોષ તરીકે એને આપણે વર્ષો સુધી -196 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પ્રવાહી નાઇટ્રોજનમાં સાચવી શકીએ છીએ. એને આપણે જનનનિધિ, જનનિધિ અથવા જન્યુનિધિ કહી શકીએ. જેમ બીજનિધિ હોય છે એમ કોઈ પણ, એટલે અંડકોષ, શુક્રકોષ એ પ્રાણીઓ માટે, વનસ્પતિ માટે લઘુ બીજાણુ અથવા નર જનનકોષ તરીકે, અને અંડક માદા જનનકોષ તરીકેનું ભ્રૂણપૂટની જે વાત છે એનો અંડકોષ છે તે આપણે, એટલે કે ટૂંકમાં જનનકોષોને ફલન કરાવવું ન હોય તો કૃત્રિમ ફલન માટે, ભવિષ્યમાં કૃત્રિમ ફલન કરાવવા માટે, કૃત્રિમ સંવર્ધન પ્રક્રિયા કરાવવા માટે, કદાચ સંવર્ધિત પાક લેવા માટે આપણે પરાગરજને અથવા કોઈ બી જનનકોષને -196 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પ્રવાહી નાઇટ્રોજનમાં સાચવી શકીએ છીએ. આ એક જે મેં લખ્યું છે એ નીટમાં વારંવાર પૂછાયેલો MCQ છે કે કયા જનનકોષોને કયા તાપમાને અને કયા વાયુમાં સાચવવામાં આવે છે. આ પ્રશ્ન વારંવાર નીટ લેવલે, ગુજસેટ લેવલે પૂછાયેલો છે. એટલે ખાસ યાદ રાખવાનું, -196 ડિગ્રી. તમને ઓપ્શનમાં પ્લસ મળી શકે, 196 આસપાસનો આંકડો મળી શકે, એટલે ખાસ યાદ રાખવાનું -196 ડિગ્રી સેન્ટીગ્રેડ પ્રવાહી નાઇટ્રોજનમાં. એ પછી પરાગરજ હોય, સ્ત્રીકેસર ચક્રમાંથી બનેલો ભ્રૂણપૂટ, એની અંદરનો અંડકોષ હોય, કે પ્રાણીઓ માટેના ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં સસ્તન વર્ગ ખાસ એમાં આવે, બીજા બધા વર્ગ પણ આવે, એના શુક્રકોષ કે અંડકોષને તમે એ રીતે જાળવી શકો છો. તો આ બાબત થઈ એ પરાગરજની રચના, સાથે એની થોડીક એડિશનલ બાબત એલર્જીક તરીકે, પ્લસ ઉપયોગિતા તરીકે, શક્તિવર્ધક તરીકે, અને સાથે એની સાચવણી. આ તમામ બાબતો તમારી ચોપડીમાં ક્રમિક આપેલી છે, પણ પ્રશ્ન તરીકે આ પ્રશ્ન પૂછાય, અને બાકીનું આ જે બધું છે નાનું નાનું એ MCQ માટે તમારે યાદ રાખવું પડે. તો આ એક હતો એ આપણો પુંકેસર ચક્ર. આપણે શરૂ કર્યું હતું ત્યારે કીધું હતું કે પુંકેસર ચક્ર, એનું પરાગાશય, એની રચના, એમાં લઘુ બીજાણુ જનન, અને એ લઘુ બીજાણુ જનનમાંથી લઘુ બીજાણુ, અને લઘુ બીજાણુમાંથી આ એ લઘુ બીજાણુની રચના કઈ રીતે હોય છે, એ આખો પુંકેસર ચક્ર, મતલબ નર જનન ચક્રની તમામ બાબતો આપણે અહીંયા પૂર્ણ કરી છે. એક છેલ્લી મેટર કે આ જે જનનકોષ હોય છે એ જ્યારે પરાગરજ પરાગાસન પર, હવે આપણે સ્ત્રીકેસર ચક્ર પર આવીએ છીએ, અને સ્ત્રીકેસર ચક્રનો એક ભાગ છે પરાગાસન, પરાગરજને બેસવા માટેનું આસન. તો એ પરાગાસન પર જ્યારે આ પરાગરજ સ્થાપન પામે ત્યારે આ જનન છિદ્રમાંથી નલિકા જે વિકસે, એ નલિકાનો વિકાસ શરૂ થાય એની સાથે સાથે આ જનનકોષનું પાછું વિભાજન થાય,
અને એ વખતે આપણે કહીશું કે એનું વિભાજન થાય, આનું ના થાય, જનનકોષ જેને નામ આપ્યું છે એનું વિભાજન થાય, સમવિભાજન થાય, સરખા ભાગના બે નાના કોષ કેન્દ્રો બને અને એને બે નાના કોષ કેન્દ્રો અને પછી કોષમાં પરિણમે, એને નરજન્યુ કહેવાય છે. એટલે પરાગરજ એ નર જનન કોષ ખરો જે લઘુ બીજાણુ માતૃકોષમાંથી બન્યો છે. પછી એ પરાગરજ આખું ફલનમાં નથી ભાગ લેતું, પણ પરાગરજની અંદર રહેલું કોષ કેન્દ્ર પહેલું વિભાજન કરે, બે કોષ કેન્દ્રો બનાવે, જનન કોષ કેન્દ્ર, નાલ કોષ કેન્દ્ર અથવા વાનસ્પતિ કોષ કેન્દ્ર, અને પછીથી જનન કોષ કેન્દ્ર ફરી એકવાર હજી વિભાજન કરે. એ વિભાજન સમવિભાજન પ્રકારનું જ હોય અને બે સરખા નાના નાના કોષ કેન્દ્રો રચે અને એ બંનેને નરજન્યુ કહેવાય છે. અને એ નરજન્યુઓ બે જે NN છે, મતલબ રંગસૂત્રની દ્રષ્ટિએ એકકીય છે, એ NN જનન કોષમાંથી બનેલા નરજન્યુ ફલનમાં ભાગ લેશે. પરાગરજની રચના, પરાગરજ પોતે આખું ફલનમાં ભાગ લેતું નથી. એ આપણે ફલન વખતે ચર્ચા કરીશું. એટલે આ ખાસ યાદ રાખજો કે જનન કોષ કેન્દ્ર અથવા જનન કોષ પાછું વિભાજન કરશે અને એમાંથી બનતા નરજન્યુ ફલનમાં ભાગ લે છે. આ એક એડિશનલ માહિતી હતી જે આપણે આગળના ટોપિકમાં કામમાં આવશે, એટલે થોડું યાદ રાખવું જરૂરી છે. હવે આપણે વાત કરીશું એ છે સ્ત્રી કેસર ચક્ર, જે પાછું તમે 11માં ભણી ગયા છો. પહેલા દિવસે મેં તમને કહ્યું હતું કે પુષ્પમાં બે આવશ્યક ચક્રો હોય છે, એક પુંકેસર ચક્ર છે, બીજું સ્ત્રી કેસર ચક્ર છે. તો હવે આપણે સ્ત્રી કેસર ચક્રની થોડી પૂર્વ માહિતી યાદ કરી લઈએ અને પછી એના વિશે આપણે આગળ ભણીશું. તમે ભણી જ ગયા છો 11માં, છતાં પણ ફરીથી એકવાર આપણે એને રિપીટ કરીએ છીએ અહીંયા. અને ટાઇટલમાં રહેશે સ્ત્રી કેસર ચક્ર. હવે એનું એક બીજું નામ તમને આ બુકમાં મળશે, એને જાયાંગ પણ કહેવાય છે. હવે આ સ્ત્રી કેસર ચક્રની રચના એકલું ચક્ર, તો આ રીતે તમે એક ફ્લાવર પોટ જેવું આ એની રચના છે. આની અંદર આ ભાગ, હવે આ જે રચના છે એ રચનાની વાત આપણે કરીએ છીએ. સ્ત્રી કેસર ચક્ર મુખ્ય માદા પ્રજનન ચક્ર તરીકે પુષ્પનું બીજું આવશ્યક ચક્ર. આના પણ 3 ભાગ છે, તમે ભણેલા છો એ મુજબ. આ જે શરૂઆતનું છે પરાગાસન, પછી એને અનુસરીને લાંબી કે ટૂંકી, આની લંબાઈ નાની મોટી હોઈ શકે, પરાગવાહિની, અને છેડો એનો ફૂલેલો હોય બીજાશય. અને બીજાશયની અંદર રક્ષણ પામેલ છે અંડક અથવા એને કહો બીજાંડ. આટલી બાબતો આપણે ભણેલા છીએ. સ્ત્રી કેસર ચક્ર મુખ્ય 3 ભાગ ધરાવે. 3 ભાગના કાર્યની તરફથી વાત કરી લઈએ તો પરાગાસન, પરાગરજને બેસવા માટેનું આસન. પરાગરજ અહીંયા સ્થાપન પામે, જે આપણે આગળ રચના ભણ્યા એ પરાગરજ જ્યારે ઉડીને કે કોઈ બી રીતે પુષ્પમાં જ પડે અથવા બીજે પડે, એ બધી વાત આપણે પછી આવશે ધીમે ધીમે, એ અહીં સ્થાપન પામે એટલે પરાગાસન. એને અનુસરીને વાહિની એટલે પરાગરજ અહીં સ્થાપન પામ્યા પછી જે નલિકા વિકસાવે એને પરાગ નલિકા કહેવાય. એ આની અંદરથી વહન પામે એટલે આ વાહિનીનું નામ છે પરાગ નલિકાને આગળ વધારતી વાહિની, પરાગવાહિની. અને એનો છેડો જે ફૂલેલો છે એ બીજાશય, એની અંદર અંડકનું રક્ષણ હોય છે. હવે આ બીજાશય બહુ જ મહત્વનો ભાગ છે. એટલે હવે અહીંયા પાછી આપણે જો વાત કરીએ કે ભાઈ સ્ત્રી કેસર ચક્રનો અહીંયા ફળદ્રુપ ભાગ કયો, તો એ ફળદ્રુપ ભાગ છે બીજાશયની અંદર આવેલું અંડક. અને એ જે અંડક છે એ અંડક એ આવી રીતની રચનામાં જ સીધું ફલનમાં જતું નથી. આ જે અંડક છે એ અંડકની પણ રચના હોય છે, જે આપણે આગળ આના ટોપિકોમાં જ આવશે. પણ અત્યાર સુધીમાં તમે જે ભણ્યા છો એ સ્ત્રી કેસર ચક્ર આવું હોય, પરાગાસન પરાગવાહિની બીજાશય હોય, એમાં અંડક હોય. પછી આમાં તમે 2 ટોપિક બીજા ભણ્યા છો, એની થોડીક વાત કરી લઈએ. એક તમે ભણ્યા છો જરાયુ વિન્યાસ
અને બીજું સ્ત્રી કેસર ની સંખ્યા આધારે પ્રકાર. તો જરાયું શું છે? જો જ્યાં અંડક, જ્યાં આગળ બીજાશયની દિવાલથી અંડક જે ધરીથી વળગેલું છે એ સ્થાન આ હોય ધારો કે, તો એને જરાયું કહેવાય. મતલબ જરાયુંની વ્યાખ્યા એવી થાય કે અંડક બીજાશયની દિવાલના સંપર્કમાં છે તો એ જે સંપર્ક સ્થાન છે બીજાશયની દિવાલ પર, અંદરની દિવાલ પર, એ સંપર્ક સ્થાનને જરાયું કહેવાય. તો એ જરાયું જુદું જુદું હોઈ શકે, એના સ્થાન જુદા જુદા હોઈ શકે. કારણ કે આપણે બાયોલોજીમાં મેં વારંવાર કહ્યું છે તમને કે વિન્યાસ એ ગોઠવણી માટે વપરાતો શબ્દ છે. જરાયુની ગોઠવણ, તો એના માટે શબ્દ શું વાપરવાનો? જરાયુ વિન્યાસ. પુષ્પની ગોઠવણ, પુષ્પ વિન્યાસ. અંડકની ગોઠવણ, અંડ વિન્યાસ. આવું બોલી શકાય. તો વિન્યાસ મતલબ ગોઠવણ. જરાયુની અહીંયા ગમે ત્યાં ગોઠવણ હોય એના આધારે જરાયુ વિન્યાસના પ્રકાર તમે ભણ્યા છો. આપણે એના અત્યારે કોઈ જ ઇમ્પોર્ટન્સ નથી, પણ જરાયુ શું છે એ તમારે યાદ રાખવાનું છે. હવે આગળ આની વાત કરીએ થોડી ટૂંકમાં. તો સ્ત્રીકેસરની સંખ્યા, પુષ્પ સ્ત્રીકેસરની સંખ્યાને આધારે કાં તો એક સ્ત્રીકેસરીય હોય અથવા બહુ સ્ત્રીકેસરીય હોય. હવે બહુ સ્ત્રીકેસરીય હોય તો પછી એમાં બે બાબત આવે, કાં તો એ મુક્ત હોય ને કાં તો યુક્ત હોય. આ પણ તમે ભણી જ ગયા છો, એટલે થોડું ફટાફટની વાત, થોડી સ્પીડમાં આપણે વાત કરીએ છીએ કે સ્ત્રીકેસર બે રીતના, એક સ્ત્રીકેસરીય સ્ત્રીકેસર, બહુ સ્ત્રીકેસરીય સ્ત્રીકેસર વાળું પુષ્પ. એક સ્ત્રીકેસરીય સ્ત્રીકેસર વાળું પુષ્પ મતલબ એક બીજાશય, એક અંડક. કેરી એનું બહુ જ સારામાં સારું ઉદાહરણ છે. બહુ સ્ત્રીકેસરીય સ્ત્રીકેસર વાળું પુષ્પ એટલે બહુ બધા સ્ત્રીકેસર. હવે તમે કોઈ બી પુષ્પ ઉઠાઈને જુઓ, જેમ કે જાસૂદ હાથમાં પકડો, જો જાસૂદ ઓળખતા હો તો સારામાં સારું ઓળખાય એવું પુષ્પ છે એટલે કીધું. તો જાસૂદ પકડો, લાલ જાસૂદ હાથમાં પકડો તો તમને એમાં સ્ત્રીકેસર જે આ હોય વાહિની અને આ બધું એક જ દેખાય. તો પુષ્પને જોઈને આપણે એમ કહીએ કે ભાઈ એક જ સ્ત્રીકેસર છે, તો એવું ના કહેવાય. કારણ કે પુષ્પમાં આ રચનાને જોઈને સ્ત્રીકેસરની સંખ્યા ક્યારેય કહેવાતી નથી. મેં વારંવાર આ શબ્દ ઉપર જોર મૂક્યો છે. બહુ સ્ત્રીકેસરે સ્ત્રીકેસર કેવી રીતે નક્કી થાય? તો પુષ્પની અંદર સ્ત્રીકેસર અલગ પાડો, બધા દલપત્રો બધું કાઢીને, પછી એના બીજાશયનો આડો છેદ લો. બીજાશયનો આડો છેદ લો એટલે આવી રીતે ગોળ દેખાય. હવે એ ગોળની અંદર તમને આવા ખાના દેખાય. ધારો કે 1 2 3 4 5 6 ખાના દેખાય. એને કોટર કહેવાય. અને એ કોટર જેટલી સંખ્યા એટલી સ્ત્રીકેસરની સંખ્યા. મતલબ કે હવે આ એક જ બીજાશય છે, પણ એની અંદરની દિવાલ આવા અનેક કોટરોમાં વિભાજિત થઈ છે, તો એ 6 કોટર છે, તો 6 સ્ત્રીકેસર કહેવાય. પણ બીજાશય તો એક જ છે, પણ કોટર આ રીતે દિવાલથી એકબીજાના કનેક્શનમાં છે. હવે જોડાયેલા છે કોટરો, એટલે જોડાણ માટે આપણે યુક્ત શબ્દ વાપરીએ છીએ. એટલે બહુ બધા તો સ્ત્રીકેસર છે પણ જોડાયેલા છે, એટલે કેવું કહેવાય? યુક્ત બહુ સ્ત્રીકેસરીય સ્ત્રીકેસર વાળું પુષ્પ. તો એમાં ઉદાહરણ તમે જાસૂદ, ધતુરો, ચંપો ઘણા બધા લઈ શકો, બરાબર. પણ મુક્તમાં શું? તો ગુલાબ, કમળ, સોરી ચંપો આમાં આવશે, ગુલાબ, કમળ, પછી તમને બહુ ભાવતું હોય કદાચ તો એ ફળ છે સીતાફળ. આ બધામાં અસંખ્ય સ્ત્રીકેસરો હોય છે, આવા સ્વતંત્ર આખા, અને એ આ રીતે દોરી શકાય. આમાં અસંખ્ય સ્ત્રીકેસર, એટલે 1 2 3 4 5 6 7 8 9 તમે એક સ્વતંત્ર પરાગાસન, પરાગવાહિની, બીજાશય, પરાગાસન, પરાગવાહિની, બીજાશય, એવી રીતે સ્વતંત્ર ગણી શકો. મતલબ કે એવું નથી કે એક જ બીજાશયના આવા દિવાલોથી જોડાણ એટલે મુક્ત કહેવાય. બધા બીજાશયો સ્વતંત્ર છે એક જ પુષ્પમાં, અને આ જોવા માટે પુષ્પનો ઊભો છેદ લેવો પડે ત્યારે તમે આ જોઈ શકો. તો આના ઉદાહરણો છે, બહુ ઓછા ઉદાહરણો હોય છે. તો એવા પુષ્પને મુક્ત બહુ સ્ત્રીકેસરીય સ્ત્રીકેસર વાળું પુષ્પ કહી શકાય. તો આ રીતે આ એક બીજું અગત્યનું, જે આ બધી પૂર્વ માહિતી હતી એની આપણે ચર્ચા કરી. સ્ત્રીકેસર ચક્ર, જેને જાયાંગ કહીએ છીએ,
એ સ્ત્રીકેસર ચક્ર આ રીતે દોરાય, જે તમારે 12મા લેવલે નથી આવવાનું, આ બધું 11મામાં આવી ગયું છે. આપણે ખાલી માહિતી લઈ રહ્યા છીએ. પરાગાસન પરાગવાહિની બીજાશય, બીજાશયમાં જે સ્થાને દિવાલ પર અંડકનું જોડાણ હોય એ સ્થાન જરાયું, ત્યાં અંડક બીજાંડ, પછી એમાંથી આગળ એનું મહાબીજાણુ જનન વગેરે બધું આપણે 12મામાં આપણે અત્યારે ભણીશું હાલ. એટલે જરાયુ વિન્યાસ, સ્ત્રીકેસર ચક્રને આધાર સંખ્યા, પ્રકાર, સ્ત્રીકેસર ચક્ર એક સ્ત્રીકેસરીય, બહુસ્ત્રીકેસરીય અને આ બધું. તો આ માહિતી જે આગળ તમે ભણી ગયા છો એની છે. એ માહિતી આધારે હવે આપણે જે આ પ્રકરણ મતલબ 12મા અંતર્ગત ભણવાનું છે એ છે, જેમ તમે પરાગ આશયની રચના ભણ્યા એમ અહીંયા તમારે ભણવાનું છે બીજાશયની અંદર રહેલા આ અંડકની રચના, મતલબ મહાબીજાણુની રચના, એનો ઊભો છેદ, આકૃતિ સહ વર્ણવો પહેલો પ્રશ્ન થશે. પછી બીજો પ્રશ્ન થશે, એની અંદર જે આખી રચના આપણે ભણીશું, પછી એની અંદરથી કોઈ એક કોષમાંથી મહાબીજાણુ જનન ક્રિયા, જેમ લઘુ બીજાણુ જનન ભણ્યા, લઘુ બીજાણુ નિર્માણ, એમ મહાબીજાણુ જનન. મહાબીજાણુ જનન પતશે પછી એ મહાબીજાણુમાંથી આખો એક રચના અસ્તિત્વમાં આવશે જેને ભ્રૂણપુટ કહેવાય છે. એટલે મહાબીજાણુમાંથી ભ્રૂણપુટનો વિકાસ, જે 4 માર્કનો આકૃતિ સાથેનો ફૂલ ક્વેશ્ચન છે, મોસ્ટ એમપી, એ ભણીશું. એટલે આના અંતર્ગત પણ 3 પ્રશ્ન આવશે. એક બીજાશયની અંદર અંડક, એનો ઊભો છેદ, બીજો પ્રશ્ન આવશે મહાબીજાણુ જનન ક્રિયા, અને ત્રીજો પ્રશ્ન આવશે મહાબીજાણુમાંથી ભ્રૂણપુટનો વિકાસ. તો આ 3 પ્રશ્ન સ્ત્રીકેસર ચક્રને અંતર્ગત, જેમ પરાગ પુંકેસર ચક્રને અંતર્ગત 3 હતા, એ આપણે 12મા માટે થિયરીની દ્રષ્ટિએ ભણવાના છે. તો આ બાબત પૂર્વ માહિતી હતી જે તમે ફરીથી 11મા ચોપડીમાં વાંચી શકો છો. જોઈ લેજો કેવી રીતનું છે, કેવી રીતે ઉદાહરણો છે. 12માની ચોપડીમાં પણ એનો થોડો ઉલ્લેખ કર્યો છે, થોડી આકૃતિ પણ આપેલી છે, જે જોઈ શકો છો કે બહુસ્ત્રીકેસરીય કેવું દેખાય. એમાં ચંપાનું ઉદાહરણ આપ્યું છે તમારી ચોપડીમાં, 12માની ચોપડીમાં. યુક્તમાં જાસૂદનું ઉદાહરણ આપ્યું છે, અને સાથે સાથે પાપાવર એટલે અફીણ જે ડોડો હોય છે એનું ઉદાહરણ આપ્યું છે, જે મુક્તના ઉદાહરણો તરીકે છે. ગુલાબ, કમળ, સીતાફળ, આ બધા ઉદાહરણો મેં એડિશનલ લખ્યા છે. તમારી ચોપડીમાં ફક્ત ચંપો અને અફીણનું ઉદાહરણ આપ્યું છે, એ જોવું. હવે આપણે મૂળ બીજા લેક્ચરમાં જ્યારે જઈશું ત્યારે મૂળ આ 3 પ્રશ્ન જે આના છે એની વાત કરીશું. જેમાં પહેલા પ્રશ્નથી શરૂ કરીશું, એ છે અંડકનો ઊભો છે. થેન્ક યુ.